નમસ્કાર. થરાદ તાલુકાના કળસલુવાણા ગામથી કિયાલ ગામે જતો રસ્તાને લઈને ગ્રામજનોની માંગ. થરાદ તાલુકાના આવેલા કળસલુવાણાથી કિયાલ ગામથી વધુ થરાદના ગામડાઓ ધાનેરા સુધી સિંગલ પટ્ટી જોડતો રોડ આવેલો છે, ત્યારે પ્રધાન સડક યોજના માર્ગ અંદાજિત 2 વર્ષ થવા આવ્યા છે, ત્યારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ભૂવા પડી ગયા છે, કચેરીથી બહાર આવી ગયા છે, ત્યારે ગ્રામજનો તેમજ સરપંચની તરત રસ્તાઓ રિપેરિંગ કરે એવી માંગ છે. શું તંત્ર દ્વારા આ માગણીને લઈને પગલાં લેશે એ આવનારો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ અમીર સુતાર, બનાસકાંઠા. અત્યારે રસ્તા બાબતે સરપંચશ્રી શું સમસ્યા છે? હાલ તો વરસાદ ખૂબ સારો થયો છે બનાસકાંઠાની અંદર, અને લુવાણા કળશ એટલે લુવાણાથી જે કિયાલ રોડ છે એ તમે દેખી શકો કે ધોવાણ થઈ ગયું છે. એ ધોવાણ તરત રિપેરિંગ થાય ને માટી કામ થાય એટલે કોઈની અવર જવરમાં તકલીફ ન રહે, દૂધ ભરાવા બીજેમાં. એટલે જેમ બને તેમ તંત્રની વિનંતી છે કે તરત માટી કામ પૂરું કરે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રોડ બનેલો છે, પછી દિવસે તેર વધારે ખરાબ થાય તો રિપેરિંગ નથી થતો. એના માટે નમ્ર વિનંતી કરવામાં આવે કે તંત્ર તાત્કાલિક પગલાં લે. આ રસ્તો બન્યાને કેટલો સમય અંદાજે? બસ 2 વર્ષ જેવું નથી થયું ને આ તકલીફ થવા માંડી છે. એટલે જેમ જે લાગતા વળગતા અધિકારી હોય એ તરત ફટાફટ. આપનું પૂરું નામ અને હોદ્દો બતાવી શકશો? વાઘેલા દેવરાજભાઈ નાજી, લુવાણા કળશ, સરપંચ શ્રી લુવાણા. ધન્યવાદ.